હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ રિલેશન અમંગ ધ ફંડામેન્ટલ થિયરમ એટલે કે ત્રણ પ્રકારના ફંડામેન્ટલ થિયરમ ભણી ગયેલા છે. ગ્રેડિયન્ટ થિયરમ, કર્લ થિયરમ અને ડાયવર્જન્સ થિયરમ. ત્રણ થિયરમ વચ્ચે રિલેશન શું છે, એકબીજા સાથે રિલેશન શું દર્શાવે છે એ જાણવા માટેની આ થિયરી છે. તો સૌપ્રથમ આપણે ગ્રેડિયન્ટ થિયરી ખબર હતી. તો ગ્રેડિયન્ટ થિયરી પ્રમાણે ગ્રેડિયન્ટ ફોર્મ્યુલા શું હતો? ગ્રેડિયન્ટ થિયરમ પ્રમાણે ફોર્મ્યુલા શું હતો? તો કે ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ રહ્યું આપણે સ્કેલર ક્વોન્ટિટી હતું ઇન્ટુ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ b માઇનસ ફાઈ ઓફ a. એવી જ રીતના આપણે ડાયવર્જન્સ થિયરમ હતું. જોજો મિત્રો, આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા આપણે આગળ ભણી ગયેલા છે ગ્રેડિયન્ટ થિયરમમાં. અને હવે ડાયવર્જન્સ થિયરમ. તો ડાયવર્જન્સ થિયરમ આપણે એરિયા અને વોલ્યુમ ઇન્ટિગ્રેશન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર દર્શાવવામાં આવેલું હતું. ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર, આ જગ્યા પર વી વેક્ટર હતું, ઇન્ટુ ડીટો વેક્ટર ડીટો સ્કેલર ક્વોન્ટિટી હતું. આ આપણે વોલ્યુમ ઇન્ટિગ્રેશન હતું. એ વોલ્યુમ ઇન્ટિગ્રેશનનું આપણે એરિયા ઇન્ટિગ્રેશન વી વેક્ટર ઇન્ટુ ડી એ વેક્ટર વડે દર્શાવતા. વોલ્યુમ ઇન્ટિગ્રેશન છે તેથી ટો, એરિયા ઇન્ટિગ્રેશન છે તેથી એ. એવી જ રીતના થર્ડ ટર્મ હતી કર્લ્સ થિયરમ. તો કે કર્લ્સ થિયરમ રહ્યું આપણે એરિયા ઇન્ટિગ્રેશન અને વોલ્યુમ ઇન્ટિગ્રેશન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર હતું. ઓપન એરિયા ઇન્ટિગ્રેશન શું હતું? તો કે ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર. આ લાઇન ઇન્ટિગ્રેશન અને આ એરિયા ઇન્ટિગ્રેશન. તો કે આ ત્રણ પ્રકારના ફોર્મ્યુલા આપણે ભણી ગયેલા હતા. પહેલામાં લાઇન ઇન્ટિગ્રેશન છે, એની વેલ્યુ આપણે કેટલી હતી? તો કે લાઇન ઇન્ટિગ્રેશનમાં એન્ડ પોઈન્ટ માઇનસ ઇનિશિયલ પોઈન્ટ બંનેના ડિફરન્સને બરાબર હતું. પછી તો કે કોઈ પણ વેક્ટર ક્વોન્ટિટીનું વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોય, ડિટોરિયું આપણે વોલ્યુમ એલિમેન્ટ દર્શાવે છે, વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોય તો એને આપણે ક્લોઝ એરિયા ઇન્ટિગ્રેશન સ્વરૂપમાં વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર વડે દર્શાવી શકાય છે. એવી જ રીતના ઓપન એરિયા ઇન્ટિગ્રેશન કોઈ કર્લ્સનું આપેલું હોય તો એને આપણે લાઇન ઇન્ટિગ્રેશન સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએલ વેક્ટર. હવે એકબીજા સાથે રિલેશન શું દર્શાવે છે એ દર્શાવવું છે. તો હવે હું આગળ કરું છું કોમ્બિનેશન. આમાં ભાગ છે, પહેલો ભાગ કોમ્બિનેશન of gradient and कर्ल्स theorem. Combination of gradient and कर्ल्स theorem. આપણે કોઈ એક સ્કેલર ક્વોન્ટિટી લેવામાં આવેલી છે. સ્કેલર ક્વોન્ટિટી કેવી છે? તો કે if we take closed path, એ ક્લોઝ પાથનું જે ફંક્શન છે એ ફંક્શન રહ્યું એ આપણે સ્કેલર ક્વોન્ટિટી છે. ધારો કે કોઈ એક ક્લોઝ પાથ લઈ લઉં છું આવા પ્રકારનો. એ પોઈન્ટથી ચાલુ થાય છે અને ફરીથી આવીને એ જ પોઈન્ટ, ઈ પોઈન્ટને આપણે ફરીથી આવીને ઈ પોઈન્ટે પહોંચે છે એને હું બી પોઈન્ટ કહું છું. બી પોઈન્ટે સમાપ્ત થાય છે. સો ધેટ પોઈન્ટ એ એન્ડ બી આર કોઇન્સાઇડ એટલે કે એકબીજા ઉપર જ રહેલા છે. સો પોઈન્ટ્સ એ એન્ડ બી આર કોઇન્સાઇડ. એકબીજા ઉપર રહેલા છે બંને પોઈન્ટ. તો હું કેવી રીતના લખી શકું?
તો કે એનું આપણે શું કરેલું છે, એ પોઈન્ટ ચાલુ થાય છે અને બી પોઈન્ટે પતે છે અને એને ફંક્શન ફાઈ વડે દર્શાવવામાં આવે છે અને ફાઈ રહ્યું આપણું સ્કેલર ક્વોન્ટિટી છે. તો કે એનું લાઇન ઇન્ટિગ્રેશન લખવું તો હું કેવી રીતના લખી શકું, તો કે આપણે ફંક્શન ફાઈ એ સ્કેલર ક્વોન્ટિટી છે, તો આપણે સ્કેલર ક્વોન્ટિટી માટે ગ્રેડિયન્ટ થિયરમનો ઉપયોગ કરતા હતા. બાકીની જે ડાયવર્જન્સ થિયરમ અને કર્લ્સ થિયરમ છે એ બંને રહ્યું આપણે વેક્ટર માટે લખતા હતા. તો મારે લખવું હોય એનું ડાયવર્જન્સ તો હું શું લખી શકું, સોરી ગ્રેડિયન્ટ લખવું હોય તો હું શું લખી શકું, ઇન્ટિગ્રેશન ઓફ a to b ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ ઇન્ટુ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ b માઇનસ ફાઈ ઓફ a. આપણે ખબર છે એ પોઈન્ટ ઉપર જ બી પોઈન્ટ કોઇન્સાઇડ થયેલો છે, તેથી એ જ પોઈન્ટ ઉપર ફંક્શનની વેલ્યુ કેવી છે, સમાન હશે, તેથી એનું ડિફરન્શિએશન કેવું થઈ જશે, 0. તો કે એનાથી આગળ હવે હું શું લખી શકું, તો કે ઇન્ટિગ્રેશન ઓફ a to b ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ ઇન્ટુ dl વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. તો કે હવે હું અહીંયા એવું ધારું છું, suppose if we take લેવામાં આવે આ ક્વોન્ટિટી છે, એ ક્વોન્ટિટી બરાબર હું s ધારી લઉં છું, s વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ. ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ એટલે આપણે ફાઇનલ ક્વોન્ટિટી વેક્ટર ક્વોન્ટિટી જ મળશે, એટલે મેં s વેક્ટર વડે દર્શાવી દીધેલું છે. તો આમાં હું શું લખી શકું, ઇન્ટિગ્રેશન ઓફ a to b ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ ઇન્ટુ dl વેક્ટર બરાબર હું શું લખી શકું, ડેલ વેક્ટર ઇન્ટુ ફાઈ બરાબર હું શું લખી શકું છું, તો કે a to b s વેક્ટર ઇન્ટુ dl વેક્ટર. તો કે આપણને ખબર છે a થી b કેવું ઇન્ટિગ્રેશન થઈ જાય છે, તો કે ક્લોઝ ઇન્ટિગ્રેશન, તો હું ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ s વેક્ટર ઇન્ટુ dl વેક્ટર વડે દર્શાવી શકું. તો કે હવે જોવો જોઈએ, તો કે s વેક્ટર ઇન્ટુ dl વેક્ટર બરાબર હું કયા થિયરમનો ઉપયોગ કરી શકું છું, તો જોવો જોઈએ આપણે 3 પ્રકારના થિયરમ આપેલા છે. 3 થિયરમમાંથી આપણે લાઇન ઇન્ટિગ્રેશન આપેલું હોય, પણ કેવું, વેક્ટર ક્વોન્ટિટી માટે. વેક્ટર ક્વોન્ટિટી માટે લાઇન ઇન્ટિગ્રેશન આપેલું હોય અને એ પણ ક્લોઝ હોય, એવું કે થિયરમમાં ઉપયોગ થાય છે, તો કે કર્લ્સ થિયરમમાં જોવો જોઈએ અહીં લાઇન ઇન્ટિગ્રેશન આપેલું છે અને પણ કેવું છે, ક્લોઝ છે. આપણી વેક્ટર ક્વોન્ટિટી છે, વેક્ટર ક્વોન્ટિટી જગ્યા ઉપર કોઈ પણ ક્વોન્ટિટી હોઈ શકે, વી વેક્ટરની જગ્યા ઉપર s p d f, પણ કોઈ પણ વેક્ટર ક્વોન્ટિટી હોવી જોઈએ. કે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ dl વેક્ટર બરાબર હું આ લખી શકું કે લાઇન ઇન્ટિગ્રેશનનું એરિયા ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ કરી શકું, અને જે જગ્યા ઉપર વી વેક્ટર છે એની જગ્યા ઉપર શું થઈ ગઈ છે, તો કે s વેક્ટર થઈ ગઈ છે. તો જોવો જોઈએ હું કેવી રીતના લખું છું આગળ, તો કે જુઓ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ s ઇન્ટુ dl વેક્ટર, અહીંયા v ની જગ્યા ઉપર શું થઈ જશે, s ઇન્ટુ dl વેક્ટર બરાબર હું શું લખી શકીશ, આનું વિરુદ્ધ, એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર. કાઉન્સમાં લખું છું, યુઝ ઇક્વેશન ત્રીજું, ઇક્વેશન થર્ડ બરાબર શું છે આપને ખબર છે, બરાબર 0 છે, આપણે એ જ લખેલું છે. તો અહીં ફરીથી લખું છું, ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ક્રોસ v વેક્ટર ઇન્ટુ dA વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટિગ્રેશન ઓફ d એટલે તો કે એરિયા એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન એટલે કે એરિયા. તો કે એરિયા તો આપણે 0 ન થઈ શકે, સોરી આ જગ્યા ઉપર s આવશે v ની જગ્યા ઉપર, તો કે એરિયા તો આપણે 0 ન થઈ શકે, તો જાય શું 0, તો કે ડેલ વેક્ટર ક્રોસ g s વેક્ટર, ડેલ વેક્ટર ક્રોસ s વેક્ટર અને એરિયાનો ગુણાકાર છે, એમાંથી એરિયા તો કોઈ દિવસ 0 થઈ શકે નહીં, તેથી હું ડેલ વેક્ટર ક્રોસ s વેક્ટરને શું કહી શકું, તો કે 0. ડેલ વેક્ટર ક્રોસ s વેક્ટર બરાબર 0. તો કે s વેક્ટર બરાબર હું શું લખી શકું, તો કે એના બરાબર તો આપણે ધારેલું હતું, આ s વેક્ટર બરાબર ડેલ વેક્ટર ઇન્ટુ f, તો કે ડેલ વેક્ટર ક્રોસ ડેલ વેક્ટર ડોટ f બરાબર 0. તો કે આ આપણે રિલેશન મળી ગયું. તો કે અહીં ક્રોસ પ્રોડક્ટ એટલે કે કર્લ, અહીંયા ડેલ ને કોઈ ફાઈ ઉપર ડોટ પ્રોડક્ટ છે, ફાઈ ની આપણે સ્કેલર ક્વોન્ટિટી છે, સ્કેલર ક્વોન્ટિટી ઉપર ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો શું મળી જાય, તો કે 0. સોરી ડેલ ક્વોન્ટિટી, ડેલને આપણે કોઈ સ્કેલર ક્વોન્ટિટી ઉપર ઓપરેટ કરવામાં આવે તો ગ્રેડિયન્ટ કહેવાય. તો આને મારે વાંચવું હોય તો કેવી રીતના વાંચી શકું,
તો કે પહેલા તો કર્લ છે, તો કે કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઓફ ફાઈ, અને આપણે શું વાંચવામાં આવે? ગ્રેડિયન્ટ ઓફ ફાઈ વાંચવામાં આવે, અને ગ્રેડિયન્ટ ઓફ ફાઈને આ ડેલ સાથે ક્રોસ પ્રોડક્ટ છે, તેથી આપણે એને કર્લ વાંચવામાં આવે. તો કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઓફ ફાઈ એને શોર્ટ ફોર્મમાં હું કર્લ એટલે કે સી, ગ્રેડિયન્ટ એટલે કે જી, સીજી ઇઝ ઇક્વલ ટુ 0. આવું તમને એક માર્કમાં પૂછીએ કે કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઇક્વલ ટુ, તો કે 0. હવે આગળ બીજો પોઈન્ટ છે કોમ્બિનેશન ઓફ divergence and Cauchy theorem. સૌપ્રથમ આપણે શું કરેલું હતું? તો કે આપણે ગ્રેડિયન્ટ અને કર્લ્સનું રિલેશન દર્શાવેલું હતું. એવી જ રીતના હું ડાયવર્જન્સ અને કર્લ્સનું રિલેશન દર્શાવું છું. તો એના માટે હું ધારું છું ફરીથી, if we take a closed surface in curl માટે હું કોઈ એક ક્લોઝ સરફેસ લઉં છું, પરંતુ કોઈ એક ખૂણા ઉપરથી શ્રિંક થયેલું હોય એટલે કે દબાયેલું હોય એવો કોઈ ભાગ હોય, તો એ ઇન્ટિગ્રેશનની વેલ્યુ 0 થઈ શકે, અથવા તો એ કોઈ એક ભાગથી ઓપન હોય તો એના ઇન્ટિગ્રેશનની વેલ્યુ કેવી થઈ શકે છે? 0 થઈ શકે છે. તો હું એનું ઇન્ટિગ્રેશન 0 લઉં છું, એના માટેનું કારણ શું છે? તો કે શ્રિંક થયેલું છે, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. કેવી રીતે મેં ક્લોઝ પ્રોડક્ટ લીધેલું છે? તો કે કોઈ ક્લોઝ સરફેસ છે, ક્લોઝ સરફેસ માટે આપણે કેનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લોઝ સરફેસ માટે આપણે કેનો ઉપયોગ કરવામાં આવે છે? કર્લ થિયરમ. અને કર્લ થિયરમ માટે ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. ખાસ કરીને ધ્યાન રાખજો, કર્લ થિયરમનો ઉપયોગ કરેલો છે, અને કર્લ થિયરમની જે ટર્મ આપેલી છે એ ટર્મને મેં 0 કરી નાખેલી છે. હિયર ફરીથી ધારવામાં આવે છે, હિયર સપોઝ ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એસ વેક્ટર. તો હું શું લખી શકું? ઇન્ટિગ્રેશન ઓફ એસ વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. તો કે આપને ખબર છે ઇન્ટિગ્રેશન ઓફ એસ વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર બરાબર ડાયવર્જન્સ થિયરમ. ડાયવર્જન્સ થિયરમ શું હતું? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડેલ વેક્ટર ઇન્ટુ વી વેક્ટર ઇન્ટુ ડીટો ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર. વી વેક્ટર ઇન્ટુ ડીએ વેક્ટર, વી વેક્ટર ક્વોન્ટિટી છે, એવી જ રીતના એસ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટીની એરિયા ઇન્ટિગ્રેશન બરાબર શું છે? 0. તો અહીં ડાયવર્જન્સ થિયરમ પ્રમાણે હું શું લખી શકું? તો કે ઇન્ટિગ્રેશન વીની જગ્યા ઉપર એસ એટલે કે ડેલ વેક્ટર ઇન્ટુ એસ વેક્ટર ઇન્ટુ ડીટો ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ખબર છે એસ વેક્ટર બરાબર શું લખીએ કઈ છે? તો કે ડેલ વેક્ટર ઇન્ટુ એસ વેક્ટર બરાબર ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર લખવામાં આવે છે ઇન્ટુ ડીટો ઇઝ ઇક્વલ ટુ 0. ઇન્ટિગ્રેશન ઓફ ડીટો શું દર્શાવે છે? તો કે વોલ્યુમ ઇન્ટિગ્રેશન એટલે કે વોલ્યુમ. ઇન્ટિગ્રેશન ઓફ ડીટો વોલ્યુમ એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો વોલ્યુમ મળે. વોલ્યુમ ઇન્ટુ ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટરનો ડોટ પ્રોડક્ટ આપવામાં આવેલો છે, તો એની વેલ્યુ ફાઇનલ વેલ્યુ 0 થાય છે. તો ફાઇનલ વેલ્યુમાં આપણે વોલ્યુમ કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. તેથી ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટરને શું કરી નાખવામાં આવશે? તો કે 0. ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર બરાબર 0. તો કે જોવો જોઈએ આ જગ્યા ઉપર આપણે ડેલ વેક્ટર ક્રોસ વી વેક્ટર એટલે કે કર્લ ઓફ વી વેક્ટર, એની ફાઇનલ વેલ્યુ આપણે વેક્ટર ક્વોન્ટિટી મળે, અને એ વેક્ટર ક્વોન્ટિટીને આપણે ડેલ વેક્ટર સાથે આપણે ડોટ પ્રોડક્ટ કરેલું છે, તો આપણે શું કહેવામાં આવે? ડાયવર્જન્સ કહેવામાં આવે. તો પહેલું આપણે ડાયવર્જન્સ છે અને પછી કર્લ છે. તો આને કેવી રીતના વાંચી શકું? તો કે ડાયવર્જન્સ ઓફ કર્લ ઓફ વી વેક્ટર. પહેલા ડાયવર્જન્સ આવ્યું તો ડાયવર્જન્સ ઓફ કર્લ એટલે કે ડીસી ઇઝ ઇક્વલ ટુ 0. એક માર્કમાં પૂછી શકે ડાયવર્જન્સ ઓફ કર્લ ઇઝ ઇક્વલ ટુ 0.
તો શોર્ટ ફોર્મમાં તમે યાદ રાખી શકો ડીસી ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણે આગળ જોયું હતું કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે સીજી અને ડીસી બંને કેવું થઈ છે 0 થઈ છે. આ કોઈ પણ ક્વોન્ટિટી માટે આપણે આ લાગુ પાડી શકાય છે.